તો આમાં આવે છે 10 ઢીંગલી હોય અને 100 પાંદડા હોય ખાલી એક જોડી ઝુમરમાં. હેલો ગાઈસ, ટીટમ ખાવા તો આવી જાવ. ટીટમ વાહ કેટલા છે? 4. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે જઈશું ભાભીના ઘરે. તમે ત્યાં હું જ છો ને તમે શું કામ કરો? તમે દરિયામાં થાવો ને પછી હું એ બધું કામ હોય ને. આપણે ભાભીના ઘરે જઈશી કે ભાભીની ઘરે છે કે નથી એમ જઈશી. તો નહીં ઘરે છે, કોઈ નથી, પણ અંધારું આવે છે, કઈ દેખાતું નહીં કાંઈ. તો અમારા ભાભી તો ઘરે નથી, લગભગ વી ગયેલા છે દુકાને. આપણે ઘરે આવ્યા નહીં તો વી ગયા દુકાને. બોલો, ભાભીના ઘરે તો કોઈ નથી. અમારા ભાભી વી ગયેલા છે દુકાને. તો આપણે પાસે ને હવે ઢીંગલીના ઝુમર કાપવાના છે, ઝુમર બનાવવાના છે. તો એ ઝુમર હું કહેતી એવું છે. તો આપણે છે ને પાછા હવે ત્યારે ઢીંગલીના એવા ઝુમર બનાવવાના છે. પણ ઢીંગલીનું પાર્સલ જ આવ્યું નથી. તો પાર્સલ આવે પછી ખબર પડે. હવે ઢીંગલીના કાપવાની કે એના કાપવાની પાર્સલ એનું આવે એ ત્યાં ખબર. તો પાર્સલ આવે પછી કાપવાની. તો મારા મમ્મી જો પાંદડા પરવા માંડ્યા છે. પેલા આપણે આને પરવાના, ફૂદડી ખૂટાને એવું નાખવાનું, પછી પાછા પાંદડા પરવાના. જો આવી રીતના, જો એવી રીતના પાંદડા પરોવતા હોય તો આખી હેર કરી નાખે આમને ઠેઠ વધી. પછી આમાંથી દહીં કાપવાની હોય. પેલા 14 નાખવાના, પછી 12 નાખવાના, પછી 10 નાખવાના, પછી 8 નાખવાના, પછી 6 નાખવાના. એમ કરીને એક ઝુમરની ડાય એક તૈયાર થાય. જો લે આપણે ટીંગાડેલ છે ને, એની ઘોડે એક ડાય થાય. પછી એમ આપણે 2 જોડી, એટલે આખી જોડી બનાવવાનું હોય. તો આવી રીતના જો પેલા હેર પરવી નાખી, પછી આના ઝુમર કાપ બનાવવાના હોય. તો પાર્સલ આવે ને પછી બાંધવાની. તો પાર્સલ શું આવે ને એને ખબર, પણ આવશે ખરું. જો તો ખરા કઈશ બધા દવા શાક જોખે ને કેટલું શાક લાવેલા હે. આજ તો તાર મોટો કઈ લો. હેલો ગાઈસ, ટીટમ ખાવા તો આવી જાવ. ટીટમ વાહ કેટલા છે? 4 ટીટમ હે ગાઈસ. એક આમ બધે કરતા મોટો આ ટીટમ. બધાય કરતા મોટો. બધે કરતા મોટો. એમથી નાનો થોડો છે, એમથી નાનો છે ને આ બધાથી નાનો આવડે. હવે ઓલા કાલ મોટા હતા, પણ આજ નાના મોટા છે બધાય. તો જોખમી કેટલા થાય? જોખાય નહીં, 250. 4 ટીટમ થી 250. 4 ટીટમ થી 250 થયા. બોલો, જો ફીટ 250. કોણ લેવા આવે? ત્યાં પાછું તપેલી ને બધું રાખે. દરિયામાં પાછા મીટિંગ ને બધું કરે. તો આમ પાણીની બોટલ, તપેલી. વાહ હે કેટલા વાગ્યા? 9 વાગ્યા 9. તો એવું છે ગાઈસ. તામાં છે ટીટમ ને મારા મમ્મી છે ને પછી હું કરું મે હું જમ પાહો હોંડિયા દે દો. 4 ઝીંગા હે 250. 4 ઝીંગા એને કે એલા કિંજો કેટલા લાલ હોંડિયા. પછી આમાં છે હેંગા. પછી બીજું શું છે? તો જે કોઈને શાક લેવું હોય ને કઈ હમણાં છે ને થોડાક દિવસ શાક આવે છે. તો જે કોઈને લેવું હોય ને ફટાફટ આવજો. પછી કઈ શાક નહીં નીકળે, અત્યારે નીકળે છે. તો જે કોઈને લેવું હોય ને આવજો. તો માહલ્યું, કહલ્યું, હોંડિયા, પછી ઝીંગા, જે ખાવું એ મળી રહેશે. તો જે કોઈને લેવું હોય ને આવજો. કહલ્યું જો કેટલી કહલ્યું આવેલી. આમ તો આખું તપેલામાં નાખવી પડી. બોલો, મોટા જબર એટલી કહેલું આવી. મોટું છે કે એટલે પેલા એટલી બધી કહેલું ન આવતી. આવે તો 3 આવે કે 4 આવે 5 આવે એમ કહેલું આવતી. તો હમણાંથી તો એટલી કહેલું આવે વાત પૂછો મજો ભાઈ. ઢીકલો હે ઝીંગા તો લીધા જાઠામાં ફોટો એને જોરદાર એવી કહેલું છે. તો ચાલો કઈ હવે શાક ખારું થઈ ગયું છે. તો કોક ખરાકને ફોન કરે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ બાસ્કુલીન. મસ્ત મજાનું બાસ્કુલીન આવ્યા છે. જો આમાં શું હોય છે ખબર? આપણું પાર્સલ આવેલું છે મસ્ત મજાનું મોટું જબર. ધંધો કરવાનો હોય, ધંધો. પાર્સલ આવી ગયું છે મસ્ત મજાનું. તમે જઈ શકતા છો. ઠેઠ વાડામાંથી આપણે ઠેઠ માઇન હે પુગાડ્યું. બોલો કેવું પાર્સલ હે. હવે આપણે આનું અનબોક્સિંગ કરવાનું છે. હજી નવો માલ આવ્યો છે. તો હજી આપણે અનબોક્સિંગ કરવાનું બાકી છે. તો આપણે પેલા ખોલી નાખીએ,
પછી તમને બતાવી કે આપણે શું છે. તમને બધાને ઘાસ ખાય તો ખબર પડી જાય કે આમાં શું છે. તો આપણે ખોલ નાખીએ. એ સાબુ લેતે જાઓ. સાબુ? હા, ધારવાળી હતી ને. ધારવાળી લઉં કે એમ. ધાર વિનાની શું કરવી આયા? પાર્સલ તો કેવા ના દીધા એવું જ છે. જો આપણું પાર્સલ છે આવું કઈ. તો ઢીંગલીઓ આવી ગઈ છે મસ્ત મજાની. તો આખું પાર્સલ છે ઢીંગલીઓનું ભરેલું. તો આપણે બે દિવસની હેર પડી છે તો આપણે બનાવશે ઝુમ્મર. તો એટલે આ પાર્સલ આવી ગયું એટલે હવે આપણે ઢીંગલીઓના ઝુમ્મર કાપી નાખીએ. તો આ છે ને આની આખા પાર્સલની કેટલી કંઈક 125 જોડી તો એમ કંઈક ઢીંગલીઓ ખાય એટલી જોડી બંધાય એમ. તો છે ને હેર એટલે આપણે હમણાં બનાવી નાખીએ. બીજી પાછી બનાવવાની છે. તો અત્યારે છે ને ઝુમ્મર હાવ એટલે હાવ પૂરા થઈ ગયા એમાં. ભાભીની એની બે દુકાને ઝુમ્મર નથી તો ફટાફટ બનાવીને એને આપવાના હે. તો વિડીયોમાં બનાવી રહેજો ને થોડાક છે ને આપણે ઝુમ્મર બનાવીને કેવી રીતે બનાવાય એ પછી આપણે તમને કહીશું. આવું કંઈક આપણું પાર્સલની ઢીંગલી કેવી મસ્ત મસ્ત નીકળે છે. પણ આમાં છે ને આપણે પાછું જોવું પડે. કેમ ખબર કે આમાં છે ને આમાં બધી તો બબ્બે કલર છે. આ લાલ કલરની બે, પીળા કલરની બે, તો એમ બબ્બે છે. તો અમુક ઢીંગલીઓમાં પાછા છે ને 3 કલરની આવી જાય. તો એ છે ને એમ ધ્યાન રાખવું પડે એમ લાવવામાંથી જોઈને લાવવું પડે બધું એવું છે. તો હું હજી આમાં જોઉં છું કે 3 કલરની એકે નહીં નકર પછી બાંધવામાં મજા ન આવે એમ. તો 3 કલરની હોય તો ડાયું ઝુમ્મરમાં તો આપણે 2 જોડી ઝુમ્મર બનાવીએ એમાં એક જોડી હોય નાખવાની. 3 ઢીંગલીઓ ન નાખવાની એક ને એક કલરની એમ. તો મસ્ત મજાની આવી ઢીંગલી છે ને આખું ભર્યું છે જુઓ ઢીંગલીઓનું. કે આખું ઢીંગલીઓનું બાસકું ભર્યું છે ને આપણે ખાલી 2 પેકેટ કાઢ્યા છે. આ 2 પેકેટની કેટલી જોડી બને ખબર? આમાં 5 આવે. 5 1 2 3 4 ને 5 આવે ને. આ 5 પેકેટની 6 જોડી ઢીંગલી થાય. તો આ 2 પેકેટની 12 જોડી ઢીંગલી થાય. તો આની તો આપણે કેટલી થાય ને પછી બનાવી નાખીએ પછી તમને કહેવું કેમ કે આની કેટલી બને એમ. કંઈક 20-30 જોડી બનશે આની. તો ચાલો કહીશ હવે થોડીક ઝુમ્મરની ડાયું બાંધી નાખીએ કેમ કે દુકાને જરાય નથી. એટલે આપણે બધી ઢીંગલી નહીં બધી જેટલી હેર હતી ને એ બધી પૂરી કરી નાખી. જવો હવે એટલી હેર વિધી ટીંગા એટલી બધી હેરની આપણે ઝુમ્મર બાંધી દીધા છે. તો જુઓ મસ્ત મજાના કેટલા બધા ઝુમ્મર બાંધી દીધા. તમને એક ઝુમ્મર ઊંચું કરીને બતાવું. તો આવી રીતનું હોય ઢીંગલીના ઝુમ્મર. તો આમાં આવે છે 10 ઢીંગલી હોય અને 100 પાંદડા હોય. ખાલી એક જોડી ઝુમ્મરમાં જો 2 ડાયો આવે. જો આ 2 ડાયો આવે ને એમાં 100 પાંદડા અને 10 ઢીંગલી હોય. જો મસ્ત મજાના આપણે ઝુમ્મર બાંધી નાખ્યા છીએ. તો જો એમાં એટલા ઝુમ્મર છાશે. કેટલા ઓલી હેર પડી છે ને એના 30 જોડી ઝુમ્મર છાશે. તો આ 30 જોડી ઝુમ્મર છે અને ઢીંગલી જ એટલી જ પૂરી છે. કારે બાસકું આ ખાલી થાય આખું ગાઈસ. હજી એટલે બધી ભરેલું છે. આ છે અમારા ભાભીનું એનું અહીં જર નામ લખેલું છે લાલજીભાઈ છે. તો આ પાર્સલ પાછું આજુ આવ્યું એટલે એને ખબર. મેં તોડીને ઢીંગલીઓ બાંધી હતી કેમ કે એને કીધેલું જ હતું કે પાર્સલ તોડીને પછી છે ને ઢીંગલીઓ બાંધવા મળશે. કેમ કે ઢીંગલીઓની કે એકેય જોડી ઝુમ્મર સેજની દુકાને તો તું ફટાફટ બાંધવા મળશે. તો આપણે 30 જોડી આ ઢીંગલીઓના બાંધ્યા છે. તો કાલ પછી હેર પરોશું ને પાંદડા પરોશું ને એવું કરશું ને પમદી પાહા હેના કાપવાની છે ને ખબર નહીં. તો આ તો હમણાં 30 જોડી બાંધી હતી એટલે હમણાં પીડા રહેવા દેવું ને બીજા પછી બાંધશું. હે સાયકલ અકારવી એકવાર સાયકલ અકાવીને એને પગ પણ ભાંગી નાખ્યો. તાર પગ કઈ ગયો દેખાડ. આમ જો કાલે સુધી પાટો બંધાયો આ પગે ધૂળ એ તો કાલે જ તું સાયકલમાં પડ્યો ને કાલે જ પાટો બંધાયો ને આ છોડી નાખ્યો ને પાછો સાયકલ અકારવા મળ્યો. બોલો એટલો સાયકલમાં એને રસ છે. એવું એ કહીશ તો આ ઢીંગલી એટલી છે ને એ મૂકી આવી ભાભી નો લે કેમ કે આ 30 જોડી થઈ ગઈ. હવે બીજી કંઈક બાંધવાની છે ને પછી પાછો આનો વારો લેવું એવું છે. તો મૂકી આવ્યા ભાભીના ઘરે. બધા ઝુમ્મર આપણે મૂકી આવ્યા ભાભીના ઘરે ને હજી તો ઘણા ખરા બાંધવાના બાકી છે. તો આ તો હજી ખાલી આખો દિવસ
પાસે આપણે બેઠા તો 30 જોડી તો માઇન્ડ ઝુમર બાંધ્યા બોલો. તો તડકો એટલો પડે તો કાંઈ અહીંયા છે ને પતરા આયતા તપે ને બે હાથ વીણ્યા છે તોય તે આપણે 30 જોડી ઝુમર બાંધી નાખ્યા ને ખાલી ઢીંગલીઓના બાંધ્યા છે તો કેટલાય બાંધવાના બાકી છે. તો લુરખાના બાંધવાના છે, ફ્રૂટના બાંધવાના છે, ફૂલડાના બાંધવાના છે, કેટલા ઝુમર અલગ અલગ હોય તે બધા બાંધવાના છે. તો અત્યારે તો આપણે 30 જોડી બાંધ્યા છે. તો હજી હવે ઢીંગલીઓના અત્યારે હમણાં નહીં બનાવી, પછી પાછા બનાવશું. તો અત્યારે બીજો કંઈક વારો લઈ લઈએ બસમાં. તો એમ હે તો કાલે તો પાછા તો પાંદડાને પોરસ્યું, હેર પોરસ્યું તો કમદી પાછા ઝુમર બંધાય એવું કહીશ. તો હવે આપણે બહુ મોડું થઈ ગયું છે અમારા ભાભીની. તો અત્યારે તો દુકાને બી આવ્યા કેમ કે વાગી ગયા 7 કે 8 જેવું થઈ ગયું છે. તો આપણે બનાવવાનું છે રસોઈ. તો વિડીયો મેં પૂરો કરી નાખ્યો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.